नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ जयेश परमार અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ બાયોલોજી જે છે એની અંદર ચેપ્ટર 3 માનવ પ્રજનન જે છે એ ચેપ્ટર જે છે પૈકીનો સ્તન ગ્રંથિનો ટોપિક જે છે એના ઉપર ચર્ચા કરવાના છે। તો ચાલો શરૂ કરીએ બાયોલોજી માનવમાં પ્રજનન। શું કીધું છે મિત્ર? જો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ જે છે એની વાત કરીએ આપણે, તો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ જે છે એ બધા જ માદા માનવ જે છે એની લાક્ષણિકતા છે। માદા માનવ કીધું છે એટલે કે શું કહી શકાય એને? માદા સસ્તન જે છે, બરાબર, એની લાક્ષણિકતા છે, એમાં એક ક્રિયાશીલ રીતે જોવા મળે છે, સક્રિય। એથી આગળ વધીને શું કહે છે કે સ્તન ગ્રંથિ જે છે, સ્તન ગ્રંથિઓ પહેલું ગ્રંથિમય પેશી, ગ્રંથિમય પેશી, અને બીજું જે છે એ ભિન્ન માત્રામાં ચરબી જે છે એ ધરાવતી, ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડ શબ્દ કીધો, જોડમાં આવેલ
હોય છે। શું કીધું છે? ક્રિયાશીલ સ્તન જે છે, ક્રિયાશીલ સ્તન ગ્રંથિ જે છે, બધા જ માદા માનવ જે છે અથવા માદા સસ્તન જે છે એની લાક્ષણિકતા છે। અને સ્તન ગ્રંથિઓ જે છે એક ગ્રંથિમય પેશી અને બીજું ભિન્ન માત્રામાં ચરબી, એટલે ગ્રંથિમય પેશી અને ચરબી જે છે આ બે બાબત જે છે અગત્યની છે, એના માટે ધરાવતી જોડમાં આવેલી હોય છે। ત્યારબાદ પ્રત્યેક સ્તન ગ્રંથિ કીધું છે, પ્રત્યેક સ્તન ગ્રંથિ જે છે એ 15 થી 20 જે છે જેટલા સ્તનખંડો જે છે એમાં વહેંચાય છે। સ્તન ગ્રંથિ એટલે શું મિત્રો? તો કે સ્તન ગ્રંથિ જે છે એમાં આવેલ ગ્રંથિમય પેશી, આ ગ્રંથિમય પેશી જે છે એમાં 15 થી 20 જેટલા જે છે સ્તન ખંડો જે છે જોવા મળે છે। તો એની રચના છે, એટલે એનો મતલબ સ્તન ગ્રંથિની લાક્ષણિકતા અને ધીમે ધીમે આપણે એની રચના જે છે તરફ આગળ વધતા જઈએ છીએ। અહીંયા આપણે એક શોર્ટકટ બનાવતા જ્યારે આરે તો શું છે? સ્તન ગ્રંથિ જે છે એમાં ગ્રંથિમય પેશી અને પ્રત્યેક ગ્રંથિમય પેશી જે છે એમાં 15 થી 20 જેટલા જે છે સ્તનખંડો, બરાબર। શું કીધું કે સ્તનખંડો કીધું છે મિત્રો। તો સ્તનખંડોમાં તો કે જે સ્તનખંડ છે એ કુપિકાઓથી ઓળખાતા, કુપિકા જે છે એનાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે। કોષના સમૂહ, એવા કોષોના સમૂહ ધરાવે છે કે જે કુપિકા તરીકે ઓળખાય છે, બરોબર। તો કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે। હવે કુપિકાના કોષોના સમૂહ કીધું છે, એટલે કુપિકાના કોષો જે છે એના દ્વારા સ્ત્રવતું, કુપિકાના કોષો જે છે એના દ્વારા સ્ત્રવતું દૂધ જે છે, બરાબર, એ કે જે કુપિકા જે છે એના પોલણમાં સંગ્રહ પામે છે। કુપિકાનું પોલણ એટલે શું કહી શકાય? ગુહા કહી શકાય। તો એમાં સંગ્રહ પામે છે। તો એનો મતલબ શું થયો કે જે 15 થી 20 સ્તનખંડો છે એ હવે કોષોના સમૂહ એટલે કે કુપિકાઓ તરીકે ઓળખાય છે। એટલે અહીં શું થઈ જશે આપણે આગળ તરફ હવે કુપિકાઓ, બરાબર। અને કુપિકાઓ જે છે એમાંથી આના જે કોષ છે તે કોષોનું સ્ત્રાવ એટલે દૂધ જે છે એ શેમાં સંગ્રહ પામે છે?
तो कि गुहा एनु पोलण जे छे एमां એટલે કુપિકા गुहा कही शकाय के હોય तो बराबर एमां संग्रह पामे छे बराबर। શું કીધું છે મિત્ર? જો હવે કુપિકા જે છે એ સ્તનનલિકાઓમાં ખુલે છે। કુપિકા આપણે કીધું હતું એમાંથી દૂધનો જે કુપિકાઓ જે છે એમાંથી દૂધનો સ્ત્રાવ થાય અને સ્ત્રાવ જે છે કુપિકા ગુહા છે એમાં સંગ્રહ પામે છે બરાબર। હવે જે કુપિકાઓ જે છે એ શું કીધું છે? સ્તનનલિકાઓમાં ખુલે છે એટલે એનો મતલબ ભાઈ કુપિકા ગુહા જે છે આગળ તરફ કુપિકાઓ જે છે શું આવશે? સ્તન નલિકાઓ बराबर। तो एम खुले है त्यारबाद शू कीधु है? दरेक खंडनी नलिकाओं भेगे मळी खंड जे है 15 થી 20 जेटला स्तन खंडो आवेला है। तो ये 15 થી 20 जेटला स्तन खंड है दरेकनी अंदर कूपिकाओ हशे। दरेक में कूपिका जे है एनो स्त्राव जे है दूध जे है एनो स्त्राव करे तो एनो संग्रह थतो गुहा में। दरेक खंड जे है एनी जे स्तन नलिकाओ जे है भेगी मळीने स्तन वाहिनी बनावे छे। शुं बनावे छे? स्तन वाहिनी जे है एनुं निर्माण करे छे। स्तन वाहिनी तो अहींया जे है स्तन नलिका जे है तो आपणे एवुं करी दईए कि भाई दरेक खंडनी नलिकाओ भेगी मळी शुं बनावे छे? स्तन वाहिनी। स्तन वाहिनी जे है एनी रचना करे छे। कन्टिन्युअस छे कि प्रक्रिया। શું કીધું જો મિત્રો? ઘણી સ્તન વાહિનીઓ ભેગી મળી, સ્તન વાહિની જે છે એ ભેગી મળી શું કરે છે? પહોળી સ્તનતુંબિકા બનાવે છે। શું બનાવે છે? પહોળી સ્તનતુંબિકા જે છે
એનું નિર્માણ કરે છે, એટલે સ્તનતુંબિકા બને છે. એનો મતલબ શું? સ્તનવાહિનીઓ ભેગી મળીને શું બનાવે છે? સ્તનતુંબિકા. તો અહીંયા આપણે લખી દઈએ સ્તનતુંબિકા. બરાબર. અને આગળ શું કીધું છે? સ્તનતુંબિકા બનાવે છે જે દૂધવાહિની જે છે એની સાથે જોડાય છે. સ્તનતુંબિકા કોની સાથે જોડાશે? દૂધવાહિની જે છે એની સાથે જોડાય, એની સાથે જોડાણ પામે છે, જેના દ્વારા દૂધ જે છે શોષાવાથી, બાળક જે છે સ્તનપાન કરે તો એ જે છે એના મુખ દ્વારા શોષાવાથી બહાર નીકળે છે. તો દૂધ જે છે બહાર તરફ નીકળે છે. બરાબર. તો અહીંયા આકૃતિ છે એની અંદર જે છેલ્લો ભાગ કહે છે તો નિપલ જે છે એ કહી શકાય. બરાબર. તો અહીંયા મિત્રો જે છે આખી સ્તન ગ્રંથિ જે છે એક ક્વેશ્ચન તરીકે જે છે એક પ્રશ્ન તરીકે આપણે પૂછાય અને એક્ઝામની અંદર જે છે રાઇટિંગ ફોર્મેટમાં લખવાનું હોય, એનું એક્સપ્લેન કરવાનું હોય. બરાબર. તો એના માટે જે છે એ યાદ રાખવા માટે શું? તો પહેલાં સ્તન ગ્રંથિ જે છે, સસ્તન જે છે એમાં માદા સસ્તનની લાક્ષણિકતા છે સ્તન ગ્રંથિ. સ્તન ગ્રંથિ જે છે ગ્રંથિમય પેશી ધરાવે છે. શું ધરાવે છે? ગ્રંથિમય પેશી ધરાવે છે. આ ગ્રંથિમય પેશી જે છે 15 થી 20 જેટલા જે છે સ્તનખંડ ધરાવે છે. એટલે ગ્રંથિમય પેશીમાંથી સ્તનખંડ જે છે, બરાબર, એમાં કોષોના સમૂહ આવેલા છે જેને શું કહેવાય? કુપિકાઓ તરીકે ઓળખાય છે. એટલે એના પછી આગળ સ્તનખંડમાંથી દરેક ખંડની અંદર કુપિકાઓ. બરાબર. આ કુપિકાઓ જે છે એ શું કરે? તો કે દૂધનો સ્ત્રાવ કરે છે. કુપિકાઓ શેના માટે જવાબદાર છે? દૂધ છે એના સ્ત્રાવ માટે. જે ક્યાં કુપિકા ગુહા જે એમાં શું થાય છે? સંગ્રહ પામે છે. એટલે આ દૂધ જે છે એનો સંગ્રહ ક્યાં થાય છે? કુપિકા ગુહામાં. ત્યારબાદ કુપિકા ગુહા જે છે એ સ્તનનલિકાઓ બનાવે છે. કુપિકા ગુહા જે છે આગળ વધીને સ્તનનલિકા જે છે એનું નિર્માણ કરે છે. તો સ્તનનલિકાઓ, હવે દરેક ખંડની જે સ્તનનલિકાઓ જે છે એ ભેગી થઈને દરેક ખંડની નલિકા જે સ્તન નલિકા એ ભેગી મળી અને શું બનાવે છે? સ્તનવાહિની બનાવે છે. સ્તનવાહિની. અને જે સ્તનવાહિની જે છે એનો પહોળો ભાગ જે છે, બરાબર, એ શું કહેવાય? તો કે સ્તનતુંબિકા તરીકે ઓળખાય છે. સ્તનતુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે જે છે એ ભેગી મળી અને તુંબિકાઓ ભેગી મળીને શું બનાવે છે? દુગ્ધવાહિની તરીકે ઓળખાતી રચના બનાવે છે. અને દુગ્ધવાહિની છે એના દ્વારા દૂધ જે છે શોષાવાથી બહાર નીકળે છે. તો એનો મતલબ દૂધનું નિર્માણ ક્યાં થાય છે મિત્રો? કુપિકાના જે કોષ જે છે એ દૂધનો સ્ત્રાવ કરે. એનો સંગ્રહ કોણ કરે? કુપિકા ગુહા, ત્યાં આવેલું પોલાણ. ત્યાંથી આગળ સ્તન નલિકાઓ. એટલે ઇન શોર્ટ જે છે, શોર્ટ નોટ પૂછાય મિત્રો કે અથવા તો પ્રશ્ન પૂછાય તો એમાં સ્તન ગ્રંથિ જે છે લાક્ષણિકતા માદા સસ્તનની, પહેલું. બીજું કે ગ્રંથિમય પેશી જે છે, બરાબર, અને ચરબી જે છે એ ધરાવે છે. તો ગ્રંથિમય પેશી જે છે એ 15 થી 20 સ્તનખંડ ધરાવે છે. 15 થી 20 સ્તનખંડો ધરાવે છે. હવે દરેક ખંડ જે છે કુપિકાઓ જે છે એવા ઓળખાતા, કુપિકાથી ઓળખાતા કોષના સમૂહ ધરાવે છે. હવે આ કુપિકા કોષ શું છે? તો કુપિકાઓ જે છે એના કોષ જે છે એ શું કરે છે? દૂધનો સ્ત્રાવ કરે છે. દૂધનો સ્ત્રાવ કુપિકાના કોષ કરે છે. એનો સંગ્રહ કુપિકા ગુહામાં થાય છે. એટલે કે ત્યાં આવેલું કુપિકાઓનું પોલાણ જે છે એમાં થાય છે. બરાબર. ત્યારબાદ એ આગળ વધીને સ્તન નલિકાઓ બનાવે છે. દરેક સ્તન નલિકા, દરેક ખંડની નલિકાઓ, એટલે આ તો એક ખંડમાં વાત થઈ. હવે આવા 15 થી 20 ખંડ છે તો બધી જ નલિકાઓ જે છે, બધા જ ખંડમાંથી નીકળતી જે છે સ્તન નલિકા હશે, એ નલિકા જે છે એ ભેગી મળી અને સ્તનવાહિની બનાવે છે. આ સ્તનવાહિની જે છે ફૂલાયેલી રચના એની સ્તનતુંબિકા કહેવાય, જે આગળ વધી અને ભેગી થઈને શું કરે? તો કે દૂધવાહિનીની રચના કરે છે, જેના દ્વારા દૂધ જે છે શોષાવાથી બહાર નીકળે છે. તો મિત્રો અહીંયા જે છે સ્તન ગ્રંથિ જે છે એનો આખો ટોપિક જે છે કમ્પ્લીટ થાય છે. એક કે બે વખત વિડીયો જે છે એને વ્યવસ્થિત જોશો અને વાંચીને એકાદ વાર લખવાનો પ્રયત્ન કરશો તો આખો જ ક્વેશ્ચન જે છે, આખો ટોપિક જે છે કમ્પ્લીટ મોટે થઈ જશે. મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં કે જેની અંદર આગળ જે છે ટોપિક જે કંઈ છે બરાબર એની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.